હર હર મહાદેવ મિત્રો, તો સ્વાગત છે એક નવા તાજા વ્લોગ વિડીયોમાં. અને વ્લોગ આજે ચાલુ કર્યો છે બપોર પછી 3 વાગે. અને કાલ આપણે આખો દિવસ રજા રાખી હતી મેં, અને આજે તે આગળ 2 વાગે હું આવ્યો છું દુકાને. મોટર હતી સવારમાં 10 વાગે આવી હતી એમ કહેતા હતા. સાફ કરીને ભાઈ રિવેન્ડિંગનું કામ ચાલુ કરી દીધું હતું. 2 ફેઝ કમ્પ્લીટ થઈ ગયા છે, હવે યા કર્યો છે. અને આપણે એના સ્પેર પાર્ટ સાફ કરવાનું કામ ઉપાડ્યું છે. તો આગળ થોડી વારમાં સાફ કરી નાખી પછી આરામ કરશું, કારણ કે ભેંસનું કામ હજી લેવાય એમ નથી, પગ હોજી જાય છે. તો કાંઈ વાંધો નહીં, ભાઈ આગળ આવશે થોડી વારમાં એટલે ત્રીજો ફેઝ ડન કરશે, ફિટ કરાવી દઈશું. બાકી એક મોટર આવવાની છે, એવો ફોન હતો ભાઈને, આવે તે ખરા. અને આજે છે દિવાળી પછીનો દિવસ, એટલે કે પડતર કે ધોકો જે કાંઈ ગયું. કાલે છે બેસતું વર્ષ. તો મિત્રો એના સ્પેર પાર્ટ આપણે સાફ કરીને મૂકી દીધા હતા, અને મોટર બંધ થઈ ગઈ એટલે ફિટ કરવાનું કામ ચાલુ કર્યું છે. અને એક આ મોટર આવી હતી અને પંચર હતું, પંચર કરીને કમ્પ્લીટ કરી દીધી છે. અને હવે આપણે જવાનું છે ઘરે ઢોરા દોરાવવા, તો પાણીને બવણીને બધું લેતા જઈ ઘરે. તો ગઈ દુકાનેથી આવી ગયો ઘરે, બેને ખાણા પાઈ ગયું, દવાઈ કરી લીધી અને હુકલની નીણ કરી દીધી છે બધાને. બધુડીને હુકલની નીણ કરી છે. તો બસ હવે સાફ સફાઈનું કામ થોડુંક હતું, 2 દિવસથી પડ્યું હતું, કરી નાખ્યું. હવે ધીમે ધીમે પગ રાગે આવતો જાય છે, તો આ પડ્યું થોડું એ નાખી દઈશું. હવે રાબેતા મુજબ રોજે રોજનું કામ રોજ પૂરું કરતા રહીશું. તો મળીએ હવે સીધા કાલે. The next day. હર હર મહાદેવ મિત્રો, તો થઈ ગયો છે એક બીજો મસ્ત મજાનો દિવસ. અને સૌથી પહેલાં તો બધાને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ, નવા વર્ષના રામ રામ. સવારના ઘરે બધું કામ ડન થયું પછી નીકળી ગયા હતા મોઢે, અને દાદાએ અને આપણા કુટુંબના ભાઈઓના ઘરે, અને બધે ગઢિયાનો આશીર્વાદ લઈને આવી ગયો છું દુકાને. અને આવીને પહેલાં તો એક તોરણ બાંધ્યું, પછી શ્રીફળ વધાર્યું અને દીવાબત્તી કરીને બેઠો છું. કાલે વાત કરતો હતો એ ઓપન વેલ છે એક આવ્યો છે, એક મોટર આવવાની બાકી હતી. હવે એ જ્યારે આવે ત્યારે, અને કદાચ જો એને ઉતાવળ હોય કે બીજી ગયા હોય, આપણે કંઈ ઉપાધિ છે નહીં, કાંઈ વાંધો નહીં. આને હવે બપોર પછી કાલે સવારમાં ખોલશું. બાકી કાંઈ કામ છે નહીં અત્યારે, રજા જેવું જ રાખવાનું છે. થોડી વાર ટ્રેન બધા ભેગા થાય, કંઈક જવાનું નક્કી થાય તો બતાવીશ. બન્યા જો વ્લોગમાં અંત સુધી. દુકાને થઈ ગયો છું ઘરે, અને નવો વર્ષ છે એટલે આપણે બધા એમ કે કમબેક ન થાય, કમબેક ન થાય. જો કીધું નાખ્યું કમબેક, ન્યૂ એડેડો રોકડે લીધો છે. अबे साले. કોઈ કહેતા નહીં, પણ હપ્તે લીધો છે. અને બદલી નાખી, સાંભળો તૂટી ગયો છે તો ઢોરણ કહી દીધી કે નીણ પાઈ લીધા હશે સવારમાં. આપણે તો કાંઈ હજી એવું બળનું કામ નથી કરતા, કારણ કે પગને હોજ આવી જાય છે ક્યારેક ક્યારેક. તો પોદરા બોદરા ઠહડી લઈ, અને આને તડકો આવે છે ફેરવી લઈએ અંદર. બધુડી જો આરામ કરી. તો મિત્રો બપોરે જમી કારવીનું મસ્ત ઊંઘ આવી ગઈ હતી, અને 3:30 જાગીને ઢોરાનું બધું કામ કર્યું. આગળ ખાણાનું બાકી છે, આનું બાકી છે. ખાણું મૂકી દઈ, દવાઈ કરી લઈ, બધુડીને મૂક્યું છે, એ ખાય છે એનું. તો દવાઈ બોય કરીને એક મોટર લગભગ આવી છે દુકાને, અપડેટ આપી છે આગળ થોડી વારમાં જવાનું છે કે નહીં. બન્યા રહીજો વ્લોગમાં અંત સુધી. તો મિત્રો બેની દવાઈ થઈ ગઈ હતી, બધુડી ધવરાઈ દીધી હતી કમ્પ્લેટ. અને ભેંસી ભીનું કર્યું હતું એટલે એને લીધી છે બહાર નાખી લે. તો પહેલાં એનો ખીલો સાફ કરી નાખી, ટાસ નાખી દઈ થોડો, પછી એની અંદર ફેરવી લઈ અને કરી દઈ નીણ ઉકલની. અહીંયા જ પડી છે. અને હા, એક ઓલી જે ઓપન વેલ હતો એ બપોર પછી ભાઈ ગયો હતો, પંચર કરી નાખ્યા છે, પંચર હતા એને. તો લઈ ગયા હોય કે કંઈ ખબર નથી, હવે અપડેટ કાલ મળશે. તો The next day. હર હર મહાદેવ મિત્રો, તો થઈ ગયો છે એક બીજો દિવસ, અને સવારનું રેગ્યુલર રૂટીન બધું આજ આપણે ડન કર્યું છે 8-10 દિવસ પછી. તો અત્યારમાં બધાને કરવાની છે નીણ, પાવાના નથી, કારણ કે સવારમાં નથી પીતા, મોડેકથી પાસે દવાઈને બધું કમ્પ્લીટ થઈ ગયું. કરી દઈએ એક નીણ લેવા જવું જોઈએ ઘરેથી હુકલની. આડુડી જો આરામ કરીએ. ઘર ભેગું થાને ભાઈ. મિત્રો બેને કહી દીધી છે નીણ, અને બધુડીને મૂકી દીધું છે આપણે ખાણ એનું, કપાસિયા ખોળ.
ખાઈને બે જાય નિરાતે. આપણે જવાનું છે દુકાને, જવા દી. તો મિત્રો આવી ગયો તો દુકાને, વાળે સોળે નાખ્યું બધું અને જવાનું છે એક મોટર જોવા. તો મીટરને પેશન્ટ પકડને લઈ લીધું છે. ભાઈ એવા છે એને અરે બાજુમાં છે જાય કઈ ગયો તો મોટર જોવા. મોટર એકદમ કમ્પ્લીટ હતી અને ઉપરથી ટીસીમાં ફોલ્ટ છે. કોઈ જીએબીમાં અરજી લખ અને એક સ્ટાર્ટર એને ભાઈને લેવું છે નવું. તો 7.5માં આપણે એ આપી દેવું. તો આવે ત્યારે ખરા કીધું છે આવી છે આગળ ટાટર. કંઈ વાંધો નહીં, બની રહેજો વ્લોગમાં અંત સુધી. પછી દુકાને એ ઓપન વેલ હતો એ લેવા આવ્યા હતા કરતણે, એને આપી દીધો અને આવી ગયો ઘરેથી સીધો આવ્યો છું વાડીએ. કારણ કે 2 દિવસથી નહોતો આવ્યો. તો જોઈ શકો છો રસકો બેઠો છે ને હજી ઉગતો આવે છે, ઉગ્યો છે ને એવું બધું છે. બાકી આ બાજુ 3 ફાળિયા વાટવાળું જે ઘાસ છે, આપણે જ્યાં જૂનું ઘાસ હતું એવું સેમ હજી આ 2 રહ્યા છે. એમાંથી એકને ટ્રેક્ટર નીચે લઈ જવા લાવવા કપાસની ખેડ કરી ત્યારે એક પાળિયું રાખવું જોઈએ. તો આ 1.5 પાળિયું થાય. એમાં કાં નેપિયર સોંપશું કાં ઝીંઝુઓ સોંપશું બીજી વાર. ને કપાસમાં એવું છે કે એકવાર વીણાઈ જાય પછી બીજી વાર ઝીંડવા તોડી લેવાના છે, વીણવાનો નથી કાંઈ. કારણ કે એવું ખાસ કાંઈ રહેતું નથી. અને જો કાલ વીણાઈ જાય તો પમદી કપાસ નીકળી જાય એમ વચ્ચે. પણ અત્યારે તંગી જેવડી છે ને મજૂરની કે કોઈ વીણવા અત્યારે નથી મળતું. તો કપાસ કોક મળશે વીણવા એટલે વીણાવીને આપણે એને ઉધડો કરી નાખવાનો છે અને કરી દેવું એમાં ઝાર શિયાળું. ડ્રીપમાં કરવાની થાય તો ડ્રીપમાં, જોકે 3 ફૂટે છે ડ્રીપ આપણે બધી, એટલે ઝારી 3 ફૂટે જો સાહ કર્યા હોય તો ગજબની ઝાર થાય. હવે એ તો જે થાય એ જોયું જાય. બાકી હવે આપણે કપાસ લગભગ ગણતરી નથી કે આવતી વર્ષથી કરવો. પછી એમાં કાંઈ નક્કી ન હોય કેવું વરસ થાય એ ઉપર આધાર રહે. આગળ જમીન કાઢવીને પાછા દુકાને જવા દઈશું. જો કંઈ કામ હશે તો બન્યા રહેજો વ્લોગમાં અંત સુધી. વન્સ મોર કાળા મરચાઓ ગાઈઝ, જે કોઈને પણ બહુ મરચાં વાલા હોય ને બહુ ભાવતા હોય એકવાર આપણી વાડીની મુલાકાત લ્યો, એકાદ મરચું ખાવ અને તમને શોખ પૂરો થઈ જાય તમારા મરચાં ખાવાનો. લગભગ 500 ગ્રામ સાદું મરચું લઈને એમાં ખાલી 100 ગ્રામ જ આ ભેળવું હોય ને ભાઈ, પછી તો આમ જો ખ્યાલ થાય. આપણે થોડુંક બિયારણ લઈ લેવું આનું, એટલે ગમે ત્યારે પાછા છોડવા કરવાથી થાય. અને બેક્ટેરિયાની વાત તો બેક્ટેરિયા હજી એમ નામ જ છે, પછી યુઝ નથી કરવા. એમાં આપણે ગોળ નાખ્યા કરીએ ક્યારેક ક્યારેક. અને હમણાં લગભગ આ મહિના દિવસથી તો કાંઈ ટ્રીટમેન્ટ લીધી નથી, પણ એને કાંઈ થતું નથી. થોડાક સમય પછી કન્ટિન્યુ કરશું પાછા. મિત્રો પછી દવા ટાણે આવી ગયો તો ખરે, અને 2ની દવા કરી લીધી કમ્પ્લીટ. બદુડી ધવારી દીધી ને વાળું પાણી કરીને ત્યારે બધાને કરી દીધી છે નીણ ઉકલની. અને વાસી દું બધું કરી નાખ્યું છે. સવારે એટલી ઓછી ઉપાડી. તો બસ હવે સતત આ વ્લોગનો આ 3જો દિવસ. વ્લોગને અહીંયા જ પૂરો કરીશું. મળીએ નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી દરેક મિત્રોને હર હર મહાદેવ.